રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 1056 1 BHKના ક્વાર્ટર 2 લાખ રૂપિયાથી આપવાના. આ ક્વાર્ટર 15 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે વડાપ્રધાનની યોજનામાં બનાવવામાં આવ્યા હતા. ભાજપની ક્યાંક ને ક્યાંક એવી નીતિ હતી કે કોંગ્રેસને જશ ના મળે એના માટે એ ક્વાર્ટર આજ સુધીમાં કોઈને ફાળવા નહોતા. આ ક્વાર્ટર નાના યુઝ માટે જે તે લોકોને ડિમોલેશન થયા એને આપતા હતા. એવી રીતે આજે 15 વર્ષથી એ ક્વાર્ટર ખરાબ કરી નાખ્યા છે અને ક્વાર્ટર ખરાબ કર્યા પછી એનો આજે રિનોવેશન કરવાના 16 કરોડ અને 60 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. આ ક્વાર્ટર જે તે સમયે ફાળવ્યા હોત, આ પ્રેમ મંદિર બાજુ કાલાવાડ રોડ પ્રેમ મંદિર છે, પ્રેમ મંદિરની પાછળ આવેલા છે. આ ક્વાર્ટર જો તેથી ફાળવવામાં આવ્યા હોત તો કોંગ્રેસને જશ મળે એવું હતું, પરંતુ જશ નહીં મેળવવા માટે અને ભાજપને વાહ કરવા માટેનો કાર્યક્રમ કરતા હોય એવું લાગી રહ્યું છે. હવે આ ક્વાર્ટર જ્યારે 15 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકારે બનાવેલા હતા એ ક્વાર્ટર ફાળવી અને એમાં ભાજપના બે લેબલમાં છે, માન્ય નરેન્દ્રભાઈના લેબલમાં છે, માન્ય મુખ્યમંત્રીના વડાપ્રધાનના લેબલમાં છે, વડાપ્રધાનની યોજનામાં છે એવું જાહેરાત કરશે. પરંતુ આ હકીકતમાં આ જશ ખાટવાની ખોટી નીતિને ભાજપને અવખોડું છું અને આ હકીકતમાં કોંગ્રેસ સરકારે મનમોહન સિંહની સરકાર વખતે થયેલા હતા એ પણ આપણે ગુજરાતની પ્રજાને હું જાહેર કરું છું.